Joint family? Forget it. It was nice project once upon a time. But joint family is a dream project now. દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ઓહો, કાકા નંબર 4, કાકી નંબર 4, કાકા કાકી ના 4 કુટુંબના 4 સંતાનો. આપણા માતા પિતા, આપણે લોકો, દાદા દાદી, આ બધા જ રહેતા હતા. Once upon a time. And they were saying it was a golden time. Forget it. નહીં. એમ મુંબઈ અને અમદાવાદમાં આટલા બધા ફ્લેટ બની ગયા. મને આદિલ મંસૂરીનું એક કાવ્ય યાદ આવે છે, નદીની રેતમાં રમતું નગર. અમદાવાદ જે છે ને, એ દરવાજાઓની વચ્ચે જ હતું શહેર. એ બધી પોળની અંદર અમદાવાદ વસેલું હતું, રહેતું હતું. હવે આજે એ દરવાજાઓની અંદર નદીની એ પાર એ હવે રહ્યું નથી. That becomes a total commercial zone. હા, નદીની બીજી પાર 20 માળ, 25 માળ, 30 માળના ફ્લેટ નું નગર બની ગયું, નદીની રેતની બીજી બાજુ. કેમ આટલા બધાને? નહીં, દરેક ઘર ભાંગતા ગયા, તૂટતા ગયા. દાદા દાદી જતા રહ્યા, મા બાપ એકલા રહ્યા. બધા દીકરાઓ પાંખો આવી ઉડી ગયા. કોઈ 1 રૂમ, 2 રૂમ, 3 રૂમ, 5 બેડરૂમના ફ્લેટ માં બધા જીવતા થઈ ગયા. સંયુક્ત કુટુંબ ભાંગી ગયું, વિભક્ત કુટુંબ જુદું થઈ ગયું. અમે 2, અમારા 2, બસ. અને હવે તો 2 પણ નથી જોઈતા, કદાચ જોઈતા જ નથી, અથવા એકાદ જોઈએ છે. હા, આ થઈ જવા દો હોને, થઈ જવા દો. દરેક દીકરા દીકરીઓને કહો, જાઓ, ઝડપથી જાઓ, જલ્દી જાઓ. જેટલા ટેવ પાડશો સંતાનો વગર જીવવાની, સાચે આકરું પડશે. નવી પ્રથા છે મા બાપ માટે. હા, પણ સમય તમને એમાં આનંદ આપતો ધીરે ધીરે થઈ જશે, કેમ કે જોડે રહીને સહન નહીં થાય. એટલી પીડા આપશે, એટલું દુઃખ નહીં બોલાય, નહીં સહન થાય. પોતાના માણસો આપશે, પોતાના જ માણસો અપમાન કરશે, નફરત કરશે, તિરસ્કાર કરશે. તમારા વિચારની
કોઈ કિંમત નથી. અરે વિચાર જવા દો, તમારા અસ્તિત્વની જ કોઈ કિંમત નથી. છો તમે તો એક ખૂણામાં ટેબલ ખુરશી પડ્યા છે, સોફો પડ્યો છે, એમ તમે પડ્યા છો. શા માટે અપમાન કરાઈશું? જ્યારે એ પૂછે કે તમે ન બોલો ને, આમાં તમને સમજ ના પડે, તમે ચૂપ રહો, શા માટે આપણે અપમાન કરાઈશું? નહીં, એના કરતા ખુશ રહો. તમે જ્યાં રહો છો ત્યાં રહો. બધા પોતાના નાનકડા પોતાના ઘર બનાવો, મોટકડા બનાવો, તમને ગમતા બનાવો, ત્યાં રહો. ક્યારેક ફોન કરજો. ચલો ને, હવે તો સમાજ બદલાઈ ગયો છે. વર્ષે એકવાર મધર્સ ડે ઉજવીશું, ફાધર્સ ડે ઉજવીશું, એવું બધું ઉજવીશું. અરે એમ કઈ થોડી આપણે છૂટા પડી ગયા છીએ. વાર તહેવારે અનુકૂળ હશે તો આવીશું. પણ મારું સ્પષ્ટ માનવું છે, બે બાબત. એક, જેમ જેમ આગળ જતી જાય છે પેઢી, એમ દરેક માતા પિતાએ પોતાના ખિસ્સા મજબૂત કરી લેવા. પોતાનું બેંક બેલેન્સ, પોતાની પ્રોપર્ટી આ કરી લેવું. એટલે આમ હાથ ના કરવો પડે કે બેટા ચંપલ તૂટી ગઈ છે, બેટા કરિયાણું લાવવાનું છે, ભાઈ દવાઓનું શું કરીશું, ખલાસ દવાઈ છે. આ કરવું ના પડે. એટલે ખિસ્સા મજબૂત કરી લો. આ પહેલું કામ. અને એ લોકો તમને કહે એ પહેલા તમે કહી દો કે દરેક જણ પોતપોતાનું ઘર કરી લે, પોતાની જિંદગી, પોતાના નિયમ, પોતાની મરજી મુજબ જીવતા થઈ જાવ, અમને બહુ જ ગમશે. આ કરવાથી હવે કોઈને તમે તક નથી આપતા કે અમારું અપમાન કરો. એટલા માટે હા, હવે સ્વીકારો, જાઓ, જુદા રહો, ખુશ. આપણે થોડા મોડા છીએ. અમેરિકામાં તો 17-18 વર્ષ નો યુવાન કે યુવતી થઈ જાય એટલે જ મા બાપને કહી દે છે બાય. ચલો મળ્યા. પણ આપણે આ કરી દઈશું તો બચી જઈશું. બહાર આવવું પડશે પેલી ઇમેજમાંથી. आज उंगली थाम के तेरी तुझे मैं चलना सिखलाऊं, कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ा हो जाऊं. तू मिला तो मुझे मिला है जीने का नया सहारा, तुझे सूरज कहूं या चंदा, तुझे दीप कहूं या तारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. नहीं, आप भूली जाओ. डोंट सिंग ऐ मेरी आंखों के पहले सपने, रंगीन सपने, मासूम सपने. भूली जाओ, भूली जाओ. तूने तिनखा तिनखा चुनकर नगरी एक बसाई, बारिश में तेरी भीगी पांखें करके तूने दिखलाई.